શહેરનું નર્મદા ભવન અહીંયા સરકારી કામકાજ માટે અનેક લોકો આવતા જતા હોય છે। હજારો લોકોની અવરજવર હોય અને એ જ જગ્યા પર સફાઈનો અભાવ છે, એટલે કે ગંદકીનું સામ્રાજ્ય છે। ગંદકીના ઢગલા જોવા મળ્યા છે। ફોર વ્હીલર પાર્કિંગ જ્યાં કરવામાં આવે ત્યાં જ ગંદકી જોવા મળી છે। સામાજિક કાર્યકર્તા દ્વારા અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય હોવાને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે। આજે વડોદરા શહેરમાં નર્મદા ભુવન ખાતે ઓચિંતી અમે લોકોએ વિઝિટ કરી ત્યારે જોવા મળ્યું કે કેટલાક સંડાસ બાથરૂમની ઠેકાણા નથી। સાથે તમે જોઈ શકો છો કે પાર્કિંગની આજુબાજુની અંદર ગંદકીનું પુષ્કળ પ્રમાણમાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટલે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર હોય કે વડોદરા કોર્પોરેશન હોય, લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેર સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। અને હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી પાર્કિંગની આજુબાજુની અંદર ઢગલે ઢગલા કચરાના પડી રહ્યા છે। એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેર સ્વચ્છ નગરી, સુંદર નગરી બનાવવા માટે આપણો પણ એક પ્રયત્ન રહેશે, જેથી કરીને સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે પણ અધિકારીઓ હોય, જે પણ કર્મચારીઓ અને જે પણ કોન્ટ્રાક્ટરો હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આ તમામ કચરાના ઢગલે ઢગલા અહીંયાથી ઉપાડવામાં આવે। સાથે સાથે જે પણ જગ્યા પર ગંદકી જોવા મળતી હોય ત્યાં આગળ સાફ સફાઈ રખવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।